ઘાટમાં અમારી જોડે સ્કેમ થઈ ગયો અમને, તો ત્યાંના લોકો આવીને ચડી પડ્યા અમારા પર. તો મને પરમિશન કોને આપ્યું? તો ફોર્મમાં એ કરી. પુષ્કર આવો તો જરૂરથી ટ્રાય કરજો. मान देखे गान देखे जयपुर का तूफान देख रा 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 ए छोरा रा 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 ए घूमर घूमर घूमे घूम 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 झूमर झूमर झूमे झूम 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 रंगीलो 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 राजस्थान मारो रंगीलो रंगीलो. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું કંઈક અલગ જગ્યાએ જઈ રહી છું, અહીંયા વડોદરાથી રાજસ્થાન. અને મેં એક અહીંયાથી રાજસ્થાનની એક બજેટ ટ્રાવેલ પ્લાન કરેલું છે. ઓછામાં ઓછા પૈસામાં જેટલું બને એટલું બુક થઈ શકતું હતું એટલું મેં એકદમ શોર્ટ ટર્મ ટાઈમમાં મેં બુક કર્યું છે બધી વસ્તુ. તો જર્નીને સ્ટાર્ટ કરું છું અત્યારે હું મારા પિકઅપ પોઈન્ટ પર ઊભી છું. અત્યારે 8 વાગે મારી બસ આવશે, બસમાં બેસીશ અને અહીંયાથી ડાયરેક્ટ અજમેર ઉતરીશ. તો આ જર્નીને એન્જોય કરજો અને આખી ટ્રાવેલ આઇટનરી મેં શેર કરીશ, તો વિડીયોમાં બન્યા રહીશ. તો આ મારી બસ છે, આ ટાઈપની સીટ્સ આવશે. તો હું મારી સીટમાં બેસી ગઈ છું અને આ પ્રકારનું મારું રૂમ એટલે સીટ આવશે સ્લીપર. અહીંયાથી મેં સ્લીપર બસ લીધી છે, તો મેં સૂતા જઈ શકું છું. અને બસ હવે આખી રાતની જર્ની છે, સીધું સવારે અજમેર પહોંચીશ, તો ત્યાં જ મળીએ આપણે. બાય, ગુડ નાઇટ. 12 hours later. તો બસે અમને અજમેર હાઈવે પર ઉતાર્યા. તો હવે અમે અજમેર બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષા લીધી. એન્ડ જો આ બાજુવાળો છોકરો એટલો શરમાય છે ને કે એને મોડું બેગ પાછળ છુપાડી દીધું અને એના બાજુવાળો સિંગમ વિક્ટરી બતાવે છે. એન્ડ બાજુવાળો ડોક્યા કરે છે ને આનો વ્લોગ ક્યારે બંધ થશે? વી આર ડુઈંગ લોકલ સવારી. તો અમે ફાઇનલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા. એન્ડ હવે ખબર પડે છે કે પુષ્કર એક જ બસ જવાની છે. તો ટિકિટ લીધી ને બસમાં તો બસ જગ્યા જ નથી. મોટી મોટી બેગ્સ ગોળવીને અમે અજમેરથી પુષ્કર કેમ ના પહોંચ્યા છે ને અમને જ ખબર છે. બટ સાચું કહું ને તો લોકલ સવારીની પણ એક અલગ જ મજા છે. ફાઇનલી પુષ્કર આવ્યું ને અમે ઉતરી ગયા. આટલી મોટી 2 બેગ લઈને ભીડમાંથી ઉતર્યા ને એ અલગ જ લેવલનો ટાસ્ક હતો અમારા માટે. અમે ઉતરીને લીંબુ સોડા અને સીડીનો રસ પીશું. તો ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા છે ને હોસ્ટેલ જઈએ છીએ. તો હું આવી ગઈ છું હોસ્ટેલ પર ફાઇનલી. હવે અહીંયા ચેકિંગ કરીશ અને પછી ફ્રેશઅપ થઈને અમે જઈશું પુષ્કર ફરવા. ઓકે, તો ફાઇનલી અમે પુષ્કરની હોસ્ટેલમાં ચેકિંગ કરી લીધું છે અને ચેકિંગનો ટાઈમ અહીંયા 12 વાગ્યાનો છે. તો 12 વાગે રૂમ મળશે. તો અમે ત્યાં સુધી અહીંયા રિસેપ્શન એરિયામાં બેઠા છે. તો અહીંયા સામે મેપ આપેલો છે, તો અમે ડિસ્કસ કરીએ છીએ કે પુષ્કરમાં કઈ જગ્યાએ અમે ફરીશું. તો થોડો ટાઈમ પાસ કરીએ છીએ. અને મારી જોડે છે પુષ્કર. મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે લોકલ એટલે પહેલાં કરતી હતી પણ આવી રીતે ટ્રાવેલની અંદર ફર્સ્ટ ટાઈમ લોકલ આવી રીતે ટ્રાવેલ કરી છે. તો અમે અજમેરથી પુષ્કર આવવાનું એક બહુ જ મોટો ટાસ્ક હતો. એટલી ભીડ હતી ને અમારી પાસે મોટી મોટી બેગ્સ હતી. અહીં બેગ્સ લઈને ઉપર બસમાં ચડવાનું ઉતરવાનું અઘરું હતું. પણ ફાઇનલી અમે આવી ગયા છે. હવે અમે થોડા ફ્રેશન અપ થાય ને પછી એક્સપ્લોર કરીશું. અમને અમારો રૂમ મળી ગયો છે. બેડ નંબર 1 and 2 અમારો છે. આ રૂમમાં ટોટલ 8 બેડ છે. બેગ ઉચકીને થાકી ગઈ. બાય બાય. અમે ફ્રેશન અપ થઈને રેડી થઈ ચૂક્યા છે અને અમારા હોસ્ટેલથી બહાર કંઈક આવો વ્યૂ મળે છે. અને અહીંયા નીચેની સાઈડ તમને બતાવું ને તો અહીંયા પૂરો કેફે એરિયા છે. તો મને અત્યારે હવે ભૂખ જ લાગી છે, તો અમે કંઈક ખાવા જઈશું. તો ચલો હવે કંઈક ખાવા જઈએ. તો અમે મંગાવી છે હોસ્ટેલમાં વેજીટેબલ સેન્ડવિચ. લેટ્સ ટ્રાય. નાઇસ. તમે બ્રેકફાસ્ટ કરીને હવે નીકળ્યા છે બહાર. એટલી બી ગરમી નહીં, વાતાવરણ ઠંડુ છે અહીંનું. હવે વોક કરતાં જઈશું અને બહારનું કંઈક સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરીશું. બ્રહ્માજીના મંદિરે જઈશું, પછી જોઈશું. અને સાંજે અહીંયા હોસ્ટેલવાળાએ કીધું છે કે જયપુર ઘાટ પર સારું સનસેટ થાય છે, તો ત્યાં જઈશું. તો મળી છે ડાયરેક્ટ ત્યાં. બધા ફોરેનર્સ હતા એ વાતો કરતા હતા. હમણાં એક ફોરેનર મળ્યા હતા, એમણે કીધું કે યુ લુક બ્યુટીફુલ. તો ફોર્મમાં એ કરી नहीं दीदी वाह दीदी જો પુષ્કરની ગલીઓમાં પણ આવી વોલ ડિઝાઇન જોવા મળે તમને, વોલ પેઇન્ટિંગ.
ધીસ ઇઝ પુષ્કર, ધીસ ઇઝ પુષ્કર. પુષ્કર તું બીડી પીવે છે કે શું કરે? દાઢી તો બહુ વધી ગઈ. ઉપર તો ઇટલી લખેલું છે, લિટલ ઇટલી, વી લવ પુષ્કર. પુષ્કરની ગલીઓમાં બાબા ઊંઘતા અને ખાતા દેખાય છે. મને લાગી છે ચાલતા ચાલતા તરસ, તો મેં લીધું છે નાળિયેર પાણી. ચીલ. રસ્તામાં ચાલતા ચાલતા આવ્યા અને આ મસ્ત ગઈ ગુરુદ્વારા જેવું દેખાય છે. તમે જઈએ છીએ અંદર. તો બસ અંદર ગુરુદ્વારામાં જઈને આવ્યા. આ આખું ગુરુદ્વારા છે. અહીંયા નીચે પાણીમાં પગ ધોઈને જવાનું હોય છે અંદર. અંદર કોઈ મેરેજ ચાલતું હતું અને એના લીધે ભીડ હતી. અને અહીંયા ફોટોગ્રાફ એલાવ નથી, તો અંદરથી કેવું છે નહીં બતાવી શકતી. તો આ રીતે બહારનું વ્યૂ તમને બતાવી દઉં છું. તો સૌથી પહેલાં અમે ગુરુદ્વારા આવ્યા. તો આ છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ શ્રી રામ વૈકુંઠનાથ ટેમ્પલ. અહીં મારું માઇક બંધ હતું. મેં શું બોલી હતી એ હવે મને યાદ પણ નથી. તો ક્યારેક ક્યારેક આવી ભૂલ થઈ જાય છે મારાથી, તો માફ કરી દેજો. આ છે બિહારીજીનું મંદિર અને એની બાજુમાં જ અહીંયા તમને ફ્રેન્ચ બેકરી જોવા મળશે અને એની બાજુમાં જ અહીંયા તમને બધું માર્કેટ ને એવું જોવા મળશે. તો અમે અત્યારે ફરીએ છીએ પુષ્કરની ગલીઓમાં. ક્યાં જઈએ છીએ ક્યાં કોઈ જ આઈડિયા નથી. અને આ મેં એન્ટ્રન્સથી અંદર આવે છે ને અહીંયા પણ દુકાનો જેવું એટલે થોડું ઘણું છે. આ લોકો ભેદભાવ રાખે છે એવું લાગે છે મને. અહીંયા બોર્ડ માર્યું છે ફોરેનર્સ નોટ અલાઉ ઇનસાઇડ. અગર મેં ફોરેનર હોત તો મને અહીંયા અલાઉ જ ના હોત. ધીસ ઇઝ નોટ અ ગુડ. બટ આવું છે કંઈક આ ટેમ્પલનો બહારનો વ્યૂ. અને મને સૌથી પહેલાં ગરોળી દેખાઈ. કેન યુ સી? હમણાં તમે જોયું અમે પેલું બિહારીવાળું મંદિરે ગયા હતા. ત્યાં ક્લિયરલી એવું લખેલું હતું, તમને બતાવ્યું હતું કે ફોરેનર્સ નોટ અલાઉડ. તો એ વાંચીને અમે ગયા. અમે ફોરેનર્સ થોડી છીએ, અમે તો ઇન્ડિયન છીએ. તો અમે તો અલાઉડ છે જ ને. તો ત્યાંના લોકો આવીને ચડી પડ્યા અમે પર કે તમને પરમિશન કોને આપ્યું. એના લોકો બહુ વાહિયાત છે. મેનર્સ નામની કોઈ વસ્તુ નથી. શાંતિથી કહેતા હોય તો આપણે માની બી લઈએ. આવીને ચડી જ જાય છે કે તમને કોને અહીંયા આવવા દીધા અમને તેમ. અને અહીંયા સામે જ પુષ્કર લેક આવી ગયો છે. પહેલી વાર એવું થયું કે વિચાર્યું તો કંઈ લોકલ એક્સપિરિયન્સ લઈશું. સારો પહેલો લોકલ એક્સપિરિયન્સ બકવાસ ગયો. બટ કંઈ નહીં, મસ્ત એવું લેક આગળ અમે આવ્યા છે અને બેઠા છે. બપોરના 2:30 વાગ્યા છે પણ એટલો કંઈ ખાસ તાપ લાગતો નથી. અને અહીંયા જો કેટલા બધા બર્ડ્સ આવી રહ્યા છે. વ્યૂ એકદમ બહુ જ મસ્ત છે. बंद कर मत रहना. તો આ છે પુષ્કર લેક. એની સામે જ એટલે પુષ્કર લાલા પુષ્કર પુષ્કર ઇન્ડિયન એવી રેસ્ટોરન્ટ છે. ત્યાં અમે હવે કાફે છે ત્યાં અમે જઈએ છીએ જમવા. લટ્સી એનું ફૂડ કેવું આવે. આ કાફેમાંથી સીધો પુષ્કર લેકનો વ્યૂ દેખાય છે. જો અમને મળી છે થાળીમાં રોટી, દાળ, રાઈસ, સબ્જી, કડ, સલાડ. અને હવે ચાખવાનો ટાઈમ થઈ ગયો છે. નાઈસ. અગર પુષ્કરમાં તમે અનલિમિટેડ થાળી એકદમ બજેટ ફ્રેન્ડલી ખાવા માંગતા હોય તો પુષ્કર ઘાટની એક્ઝેક્ટ સામે પુષ્કર ઇન્ડિયન્સ લાલાલા પુષ્કરવાળી રેસ્ટોરન્ટ છે. ત્યાં તમે 150માં અનલિમિટેડ જમવાનું જમી શકો છો. જમવામાં તમને દાળ ભાત, રોટલી, શાક, સલાડ અને દહીં અને અથાણું આટલી વસ્તુ મળી જશે અનલિમિટેડ 150માં. છે ને બજેટ ફ્રેન્ડલી. પુષ્કર આવો તો જરૂરથી ટ્રાય કરજો. આ પુષ્કરની ગલી થોડી જોધપુરની ગલી જેવી લાગે છે. બ્લુ કલરના વોલ્સ છે એટલે. અને રસ્તામાં અમે લોકલ્સના અમેઝિંગ પિક્ચર્સ ક્લિક કર્યા. હેવ અ લુક. હમણાં વરાઘાટમાં મારી જોડે સ્કેમ થઈ ગયો. અમને કીધું કે 20 રૂપિયાની થાળી લઈ લો, આમાં ફૂલહાર ને એવું આવશે તો તમારે પુષ્કર લેકની અંદર તમારે ફૂલહાર કે કરવા હોય તો તમે કરી શકો છો. તો અમે 20 રૂપિયાની થાળી લીધી અને પછી પૂજા કરી તો કે હવે દક્ષિણા આપો.
500 રૂપિયા, એટલે 20 રૂપિયાની થાળી વેચીને 500 રૂપિયા દક્ષિણા માંગે છે. તો આ રીતે પણ તમે સ્કેમમાં ફસાઈ શકો છો. તો કોઈ પુષ્કરમાં આવી રીતે તમને થાળી વેચે 20 રૂપિયાની તો બિલકુલ ના લેતા, નહીં તો તમારી પાસે પણ સ્કેમ કરીને પૈસા લઈ શકે છે આ લોકો. પુષ્કરના માલપુઆ બહુ જ ફેમસ છે. અહીં એકવાર આવો તો ટ્રાય જરૂર કરજો. પહોંચી ગયા છે બ્રહ્માજીના મંદિરે, જે વિશ્વનું સૌથી પહેલાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર હતું. અત્યારે તો 3-4 થઈ ગયા છે, પણ આ પુષ્કરનું બ્રહ્માજીનું મંદિર વિશ્વમાં પ્રખ્યાત છે. તો અંદર સાથ ફોટોગ્રાફીની અલાવ નથી, તો મેં બહારથી જ તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો અમે દર્શન કરીને આવીએ છીએ. ઓકે, ચાલો. બ્રહ્માજીનું મંદિર અહીંયાથી તમને દેખાય જ છે, આ રીતનું છે. આ રીતે ચપ્પલ મૂકવાના સ્ટેન્ડ છે. બધા બહુ આગળથી કહેશે, પણ તમે છેલ્લે જ મૂકજો તો તમારે થોડું ઓછું ધૂળમાં ચાલવું પડે, નહીંતર વધારે ચાલવું પડશે. રાતનો પુષ્કરનો લેકનો વ્યૂ કંઈક આવો છે. બધા મસ્ત કરી રહ્યા છે. આરતી પતી ગઈ છે, અમે થોડા લેટ પડ્યા એવું લાગે છે. પુષ્કર એટલું ફર્યા ને, એટલું સ્ટ્રીટ ફૂડ જતું રહ્યું, પણ અમે ખાધું ના. હવે એકદમ સુમસામ ગલી આવી ગઈ, જેમાં કંઈ જમવાનું નહીં મળતું. વી આર જમ્યા વગર ના નાવ. ખબર નહીં હવે હોસ્ટેલ પર જઈને શું ખાઈશું. અહીંયા તો જો દિવાળી ચાલે છે. આખો દિવસ ચાલીને હવે થાકી ગયા, લોટપોટ ને ખુશ થઈ ગયા. બસ હવા નીકળ ગઈ. હવે વ્લોગ આગળ ખબર નહીં કન્ટિન્યુ કરીશ કે નહીં, તો મેં બી વ્લોગ હમણાં જ પતાવું છું. મળીએ છીએ કાલે નવા દિવસે. કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ, બાય. તો અમને તો એવું લાગ્યું મેપમાં કંઈ અલગ જ રસ્તો બતાવતા હતા, પણ અહીંયા આ લોકોને લોકલને પૂછ્યું તો અમુક અહીંયા ને અમુક અહીંયા એમ કરીને ગોળ ફેરવતા હતા. પણ બહાર ઇડલી સંભારનો ફોટો મૂકેલો હતો, એ જોઈને અમે અંદર ગયા. નો કબ મિલા કે 800 હોગા? ઓકે, રેડી ફોર ફોટોશૂટ. ફાઇનલી દાલ બાટી વાળી થાળી આવી ગઈ છે. હોસ્ટેલ પાછા જઈશું.